પ્રિય દર્શક મિત્રો, સવન કાર્યક્રમમાં આપ સૌનો હાર્દિક આવકાર કરું છું. આજના અભ્યાસમાં આપણે ઉત્પત્તિના 19મા અધ્યાયમાં આગળ વધીશું. તે આપણને જગતની આકર્ષક લાગતી બાબતો જીવન માટે કેટલી ખતરનાક સાબિત થાય છે તે વિશે ચેતવણી આપે છે. ખોટી પસંદગી, ખોટી માનસિકતા, ખોટા સંબંધો આપણને પાપ તરફ દોરી જાય છે અને પાપનો અંત વિનાશ જ હોય છે. મિત્રો, યાદ રાખીએ કે ઈશ્વર પાપને સાંખી લેતા નથી. તો આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસમાં આપણે હાલમાં ઉત્પત્તિના પુસ્તકના 19મા અધ્યાયમાં આવી ગયા છીએ. ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા આપણે ઉત્પત્તિનું પુસ્તક 19મો અધ્યાય 4 અને 5 કલમ વાંચીએ. પરંતુ તેઓના સુવા અગાઉ નગરના માણસોએ, એટલે સદોમના માણસોએ, નાના મોટા સઘળા લોકોએ બધેથી આવીને તે ઘરને ઘેરી લીધું. અને તેઓએ લોતને હાંક મારીને તેને કહ્યું, જે માણસો આજ રાત્રે તારે ત્યાં આવ્યા છે તેઓ ક્યાં છે? તેઓને અમારી પાસે બહાર લાવ કે અમે તેઓને જાણીએ. ભલા મિત્રો, આ દ્રશ્ય સદોમ શહેરની અધોગતિને ખુલ્લી કરે છે. અને જો સ્પષ્ટ રીતે કહીએ તો સદોમ શહેરમાં આ લોકો માટે કોઈએ એવો પ્રયાસ કર્યો નહોતો કે જે તેમને કહી શકે કે તેઓ જે કરી રહ્યા છે તે બરાબર નથી. ઈશ્વરનું વચન આ વિષયમાં સંપૂર્ણપણે સ્પષ્ટ છે અને તેને બદલી શકાય એમ નથી. મિત્રો, સદોમના લોકો જેવા બનવું એ એક ભયંકર પાપ છે. જ્યારે લોત સદોમ શહેરમાં ગયો ત્યારે તેને ખબર નહોતી કે એ કેવું શહેર છે, પણ ત્યાં જઈને તેને ખબર પડી કે વિકૃતિ ત્યાંનો રોજનો વ્યવહાર બની ગઈ હતી. અને એ જ વાતાવરણમાં તેણે પોતાની દીકરીઓનો ઉછેર કર્યો. અગાઉ જ્યારે તેણે સદોમ તરફ તંબુ ગોઠવ્યો હતો ત્યારે તેણે ત્યાંની સુંદર ગલીઓ, માર્ગો, બાગ બગીચાઓ અને જાહેર ઇમારતો જોઈ હતી. તેણે લોકોને બહારથી જેવા દેખાતા હતા તેમ જોયા, પરંતુ તેઓ ખરેખર અંદરથી કેવા હતા તે તેણે જોયું નહોતું. આ શહેરનું પાપ એટલું ભારે થઈ ગયું છે કે તે હવે ઈશ્વર તેનો ન્યાય કરવા જઈ રહ્યા છે. ઈશ્વર આ શહેરનો વિનાશ કરશે. ભલા મિત્રો, આજકાલ પાપ વિશે એક નવી માનસિકતા ઊભી થઈ છે. હવે પાપને બહુ સરળતાથી લેવામાં આવે છે. મંડળીની સ્થિતિ પણ દયનીય દેખાય છે. સદોમ અને ગમોરાની ઘટના આ પેઢી માટે એક બોધપાઠ છે. ઈશ્વર આ પ્રકારના લોકોને સ્વીકારતો નથી. આજકાલ એવી વિચારધારા છે કે માણસ ઈશ્વરનો સંતાન બને છે અને પછી પાપમાં જ જીવે છે. પણ ઈશ્વર કહે છે કે એ અસંભવ છે. તમે એવું કરી શકતા નથી. સદોમ શહેર એનું ઉદાહરણ છે. સંત પાઉલ રોમી 6:1-2 પ્રશ્ન પૂછતા કહે છે, ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ન થાવ. આપણે પાપના સંબંધમાં મુઆ તો પછી એમાં કેમ જીવીએ? મિત્રો, વિશ્વાસી બનીને પાપમાં જીવવું અને પાપને હળવાશથી લેવું તે એક ભયંકર ભૂલ છે. આ જ વાત સદોમ અને ગમોરામાં થઈ રહી હતી. તેથી ઈશ્વરે આ શહેરોને નષ્ટ કર્યા. તમે એવું ન કહેશો કે ઉત્પત્તિમાં ઈશ્વર વિશે આપણો દ્રષ્ટિકોણ પ્રાચીન છે અને આજે વધુ સારો છે. એવું પણ ન કહેશો કે ઈસુ ખ્રિસ્ત પાપીઓને સ્વીકારતા હતા. હા, તેમણે પાપીઓને સ્વીકાર્યા, પરંતુ તેઓ તેમની સાથે વાત કરતા ત્યારે તેઓ બદલાઈ જતા.
જે વ્યભિચારી સ્ત્રી ઈસુની પાસે આવી તે પછી તે બદલાઈ ગઈ. કર વસૂલનાર તેની પાસે આવ્યો અને તેણે પોતાનું ખોટું કામ છોડી દીધું. જો તમે ખ્રિસ્ત પાસે આવ્યા છો તો તમે પણ બદલાઈ જશો. આજે ઘણા લોકો કહે છે કે આપણે નવા સમયમાં જીવી રહ્યા છીએ, તેથી આપણે જાગૃત રહેવું જોઈએ. હા મિત્રો, આપણે નવા સમયમાં છીએ, પરંતુ આ સમય ફરી એકવાર સદોમ અને ગમોરા જેવો જ છે. હવે ઉત્પત્તિ 19:6 અને 7 કલમ જુઓ. અને લોત બારણા આગળ તેઓની પાસે ગયો ને પોતાની પાછળ બારણું બંધ કર્યું અને તેણે કહ્યું, મારા ભાઈઓ, કૃપા કરીને તમે એવું દુષ્ટ કામ ન કરશો. સદોમના માણસો બહાર ઊભા હતા અને લોતના ઘરમાં આવેલા મહેમાનોને તેમની પાસે સોંપવાની માંગણી કરી રહ્યા હતા. તેથી લોત કહે છે, આવું દુષ્ટ કામ ન કરો. લોત માટે આ કોઈ નવી નૈતિકતા ન હતી. તે લાંબા સમયથી ત્યાં રહેતો હતો, તેથી આ તેના માટે નવી વાત નહોતી. એ તો ચાલ્યું આવતું પાપ જ હતું. મિત્રો, 8મી કલમ જણાવે છે, હવે જુઓ, મારી 2 દીકરીઓ છે, તેઓએ કોઈ પુરુષને જાણ્યો નથી. મરજી હોય તો હું તેઓને તમારી પાસે લાવું ને જે તમને સારું લાગે તે તેઓને કરો. પણ એ માણસોને તમે કંઈ ન કરો, કેમ કે તેઓ મારા છાપરાના આશ્રય તળે આવ્યા છે. વાલાઓ, તે દિવસોમાં મહેમાનને આશ્રય આપનાર માણસ તેની સંપૂર્ણ જવાબદારી લેતો હતો. લોત પણ પોતાના મહેમાનોને બચાવવા માટે બલિદાન આપવા માટે તૈયાર હતો. મિત્રો, 9મી કલમમાં લખ્યું છે, અને તેઓએ કહ્યું, હઠી જાઓ. પછી તેઓ બોલ્યા કે આ માણસ અમારામાં રહેવાને આવ્યો ને હવે અમારો ન્યાયાધીશ થઈ બેઠો છે. હવે તેઓના કરતાં અમે તને વધારે દુઃખ દઈશું. અને તેઓએ તે માણસ પર એટલે લોત પર બહુ ધક્કાધક્કી કરી અને કમાન્ડ ભાગી નાખવાને પાસે આવ્યા. વાલા મિત્રો, અહીં ફરી દેખાય છે કે લોત સદોમની રાજકીય વ્યવસ્થામાં આગળ વધી ગયો હતો. હવે કલમ 10 અને 11 જોઈએ. પણ પેલા પુરુષોએ પોતાના હાથ લાંબા કરીને પોતાની પાસે ઘરમાં લોતને ખેંચી લીધો ને બારણું બંધ કર્યું. અને ઘરના બારણા પાસે જે હતા તે નાના મોટા સર્વને તેઓએ આંધળા કરી નાખ્યા. માટે તેઓ બારણું શોધતા શોધતા થાકી ગયા. મિત્રો, જો લોતના મહેમાનોએ આવું ન કર્યું હોત તો લોત સહિત બધા નાશ પામ્યા હોત. કારણ કે સદોમના માણસોની મનોવૃત્તિ એવી જ હતી. હવે 12 થી 14 કલમ જોઈએ. અને તે માણસોએ લોતને કહ્યું કે અહીં તારા બીજા કોઈ છે? તારા જમાઈને તથા તારા દીકરાઓને તથા નગરમાં જે સર્વ તારા હોય તેઓને આ જગામાંથી કાઢ, કેમ કે અમે આ જગાનો નાશ કરીશું. કારણ કે તેઓનો બુમાટો યહોવાની આગળ મોટો થયો છે અને તેનો નાશ કરવાને યહોવાએ અમને મોકલ્યા છે. અને લોત નીકળ્યો ને તેની દીકરીઓને પરણનારા તેના જમાઈઓને બોલાવીને તેણે કહ્યું, ઉઠો, આ જગામાંથી નીકળી જાઓ, કેમ કે યહોવા આ નગરનો નાશ કરવાનો છે. પણ તે ઠઠ્ઠા કરતો હોય એમ તેના જમાઈઓને લાગ્યું. મિત્રો, લોત ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતો. તે વર્ષો સુધી સદોમમાં રહ્યો હતો. તેણે આ બધું સહન કરવાનું શીખી લીધું હતું. જ્યારે ઈશ્વર તરફથી બહાર નીકળવાની ચેતવણી મળી ત્યારે પણ તેના પોતાના જમાઈઓએ તેની વાતને મજાક ગણાવી. તેનું જીવન એવું જ બની ગયું હતું કે તેમાં ઈશ્વર માટે કોઈ સ્થાન રહ્યું નહોતું. આ જ સિદ્ધાંત
આજે પણ સાચો છે. તમે જ્યારે નીચલી કક્ષાએ ઉતરી જાઓ છો ત્યારે તમે કોઈને જીતી શકતા નથી. વાલા મિત્રો, સંત પિત્તર બીજો પિત્તર 2:6-8 લખે છે, લોત ન્યાયી હતો, પણ સદોમના દુષ્ટ કૃત્યો જોઈને પોતાના ન્યાયી આત્મામાં તે નિત્ય ખિન્ન થતો હતો. હવે જ્યારે તે શહેર છોડે છે ત્યારે તેની સાથે ફક્ત તેની પત્ની અને 2 દીકરીઓ જ જાય છે. ઉત્પત્તિ 19:15-16 જણાવે છે, અને મળસ્કે દૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું, ઉઠ, તારી સ્ત્રીને તથા તારી 2 દીકરીઓ જે અહીં છે તેઓને સાથે લે, રખેને નગરની ભૂંડાઈથી તારો નાશ થાય. પણ તે વિલંબ કરતો હતો. ત્યારે યહોવા તેના પર કૃપાળુ હતો, માટે તે પુરુષોએ તેનો હાથ તથા તેની સ્ત્રીનો હાથ તથા તેની 2 દીકરીઓના હાથ પકડ્યા, અને તેઓએ તેને કાઢીને નગરની બહાર પહોંચાડ્યો. વાલાઓ, અહીં એક એવા માણસની વાત છે જે બધું જ ખરાબ હોવા છતાં પોતે ઈશ્વરનો માણસ હતો. જો મારી પાસે ફક્ત ઉત્પત્તિનું પુસ્તક જ નહીં, પરંતુ પિત્તર પણ તેને એક ન્યાયી માણસ કહે છે, તેથી આપણે માની શકીએ છીએ કે તે ન્યાયી હતો. લોત એટલા માટે ન્યાયી બન્યો કારણ કે તેણે ઇબ્રાહિમનું અનુકરણ કર્યું હતું. તેણે ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો હતો અને બલિદાન અર્પણ કર્યા હતા. ઈશ્વર લોત પર દયા વરસાવે છે, અને હવે તે ઈશ્વર પર ભરોસો રાખીને તે શહેરમાંથી બહાર નીકળી જાય છે. હવે 17, 18, 19 અને 20 કલમ જુઓ. અને એમ થયું કે તેઓ તેમને બહાર લાવ્યા પછી યહોવાએ તેને કહ્યું, તું પોતાનો જીવ લઈને નાસી જા, તારી પછવાડે જોતો ના, ને નીચાણમાં કોઈ ઠેકાણે રહેતો ના, તારો નાશ ન થાય માટે પહાડ પર નાસી જજે. અને લોતે તેઓને કહ્યું, ઓ મારા સ્વામી, એમ તો નહીં. હવે જો, તારો દાસ તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે, ને મારો જીવ બચાવવા જે કૃપા તે મારા પર કરી છે તે મોટી છે, પણ હું પહાડ પર નાસી જઈ શકતો નથી. રખેને મારા પર સંકટ આવી પડે ને હું મરી જાઉં. હવે જો, આ નગર પાસે છે, માટે ત્યાં નાસી જવાનું સહેલ છે, ને તે નાનું છે, ત્યાં મને નાસી જવા દે. શું તે નાનું નથી? તો મારો જીવ બચશે. લોત પોતે પણ ત્યાંથી જવા માગતો ન હતો. તે શહેરમાંથી તો બહાર નીકળી ગયો, પણ પહાડ સુધી પહોંચી શકે તેમ ન હતો. આ શહેરનું નામ સોઆર હતું. લોત સદોમમાંથી બહાર આવ્યો, પરંતુ તે સંપૂર્ણપણે શુદ્ધ થઈને બહાર આવ્યો નહોતો. તેથી તે પછી ઘણી મુશ્કેલીઓમાં ફસાયો. ના, ઈશ્વરે સદોમ અને ગમોરાના શહેરોનો નાશ કર્યો, પણ અહીં 2 બાબતો જણાવવામાં આવી છે. એક તેની પત્ની વિશે, અને બીજી તેની દીકરીઓ વિશે. તેની પત્ની વિશે આપણે વાંચીએ છીએ 26મી કલમમાં. પણ તેની સ્ત્રી જે તેની પછવાડે ચાલતી હતી, તેણે પાછળ જોયું ને તે ખારનો થાંભલો થઈ ગઈ. મિત્રો, મને લાગે છે કે આ કલમનો ઘણો ખોટો અર્થ કરવામાં આવ્યો છે. આખરે શ્રીમતી લોતે પાછું ફરીને કેમ જોયું? મને લાગે છે કે તેના 2 કારણો છે. પ્રથમ, તેણે પાછું જોયું કારણ કે તે સદોમ છોડવા માગતી ન હતી. તેને સદોમ પ્રિય હતું. તે લોતને પણ પ્રેમ કરતી હતી, પરંતુ તે સદોમને ઘણો પ્રેમ કરતી હતી. તે શહેર છોડવા માગતી ન હતી. મિત્રો, શક્ય છે કે તેનું હૃદય સદોમમાં હતું. તેનું શરીર તો બહાર આવ્યું, પણ તેનું હૃદય ત્યાં જ રહી ગયું. મિત્રો, આજના સમયને માટે આ એક મહાન પાઠ છે. ઘણા લોકો પ્રભુના આવવાની ઈચ્છા રાખે છે, પરંતુ તેઓ તેમનું જીવન એ રીતે જીવતા નથી. તેઓ પોતાનું ઘર અને સુખ સગવડો છોડવા માગતા જ નથી, કારણ કે તેમને તે ખૂબ ગમે છે. પરંતુ મિત્રો,
જ્યારે પ્રભુ આવશે ત્યારે શું આ બધું અહીં છોડવું તમને ગમશે? લોતની પત્નીએ પાછળ જોયું. તેનું એક કારણ આ છે કે તે પોતાનું ઘર છોડવા માગતી નહોતી. બીજું કારણ એ છે કે તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહોતો. ઈશ્વરે કહ્યું હતું શહેર છોડો અને પાછું ન જુઓ. લોતે પાછું જોયું નહીં. તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, પરંતુ શ્રીમતી લોતે ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહોતો. તે વિશ્વાસી ન હતી અને તેથી તે શહેરમાંથી બહાર આવી જ નહીં. તે મીઠાની થાંભલી બની ગઈ. મિત્રો, સાચું કહું તો લોતનું સદોમમાં જવું સારું સાબિત થયું નહીં. તેણે પોતાના આત્મા સિવાય બધું જ ગુમાવ્યું. તેનું જીવન એવા લોકોનું ચિત્ર છે જેઓ પોતાના જીવનમાં પાપોનું મૂલ્યાંકન કરતા નથી. તેઓ બચાવ પામેલા હોય છે, પરંતુ આગ દ્વારા બચાવ પામે છે. પ્રભુએ આવા લોકોને સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો તેઓ અહીં પોતાના પાપોનો ન્યાય નહીં કરે તો તે પોતે તેમનો ન્યાય કરશે. સ્પષ્ટ છે કે લોતના જીવનમાં એવું જ થયું. મિત્રો, હું આ અધ્યાયનો અંત ઇબ્રાહિમ તરફ જોઈને કરું છું. ઇબ્રાહિમે આ બધું જોઈને શું વિચાર્યું? ચાલો ઉત્પત્તિ 19, 27 અને 28 કલમ વાંચીએ. અને ઇબ્રાહિમ મોટી સવારે ઉઠ્યો ને જ્યાં યહોવાની આગળ તે ઊભો રહ્યો હતો ત્યાં ગયો. અને તેણે સદોમ અને ગમોરાની ભણી તથા આખા નીચાણના પ્રદેશ ભણી નજર કરી, અને જુઓ, ભઠ્ઠીના ધુમાડાની પેઠે તે દેશનો ધુમાડો ઉપર ચડતો હતો. જ્યારે ઇબ્રાહિમે સદોમ તરફ જોયું ત્યારે મને લાગે છે કે તેનું હૃદય દુઃખી થયું હશે. લોત બચ્યો હશે કે નહીં તે તેને ખબર હતી કે નહીં એ મને ખાતરી નથી. કદાચ તેને પછી ખબર પડી હશે. તેણે ત્યાં જોયું ત્યારે લોત માટે તેને દુઃખ થયું હશે, પરંતુ ઇબ્રાહિમે ત્યાં એક પૈસો પણ રોકાણ કર્યો નહોતો. જ્યારે ન્યાય આવ્યો ત્યારે તેને જરા પણ આંચ ન આવી, કારણ કે તે સદોમની વસ્તુઓ અને દુનિયાની વસ્તુઓ સાથે પ્રેમમાં નહોતો. 1 યોહાન 2 અને 15 લખ્યું છે, જગત પર અથવા જગતના વાના પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. જો સદોમ અને લોત વિશે વિચાર કરીએ તો હું પ્રથમ લોતની આંખોથી સદોમને જોઉં છું તો તેનો દ્રષ્ટિકોણ ખોટો હતો. પછી શ્રીમતી લોતની આંખોથી જોઈએ તો તે સદોમ સાથે પ્રેમમાં પડી ગઈ. પછી ઇબ્રાહિમની આંખોથી જોઈએ તેને ત્યાં કશું ગુમાવવું પડ્યું નહીં. અને અંતે આપણે પ્રભુની આંખોથી સદોમને જોઈ શકીએ છીએ. આ દુઃખદ છે કે આજની મંડળી પાપને, ખાસ કરીને સદોમના પાપને ઈશ્વર જે રીતે જુએ છે તે જ રીતે જોતી નથી. આજના જગતમાં પાપ સદોમની માફક સજાતીય સંબંધો અસ્તિત્વ ધરાવે છે. લોતે પણ પોતાના સમયમાં કહ્યું હતું, તમે દુષ્ટતા કરી રહ્યા છો, અને ઈશ્વરે તેનો ન્યાય કર્યો. ઈશ્વરના સંતાન આવા પાપ સાથે સમાધાન કરી શકે નહીં. આ ભયંકર પાપ છે. રૂમી 1:18-32 બાઇબલ સ્પષ્ટ કહે છે કે ઈશ્વરે તેમને છોડી દીધા. મિત્રો, ઉત્પત્તિ 19 આજની પેઢી માટે અત્યંત મહત્વપૂર્ણ અધ્યાય છે. હવે અધ્યાય 20 ઇબ્રાહિમ સારા વિશે ખોટું બોલે છે. ઇબ્રાહિમે એ જ પાપ ફરી કર્યું જે તેણે મિસર દેશમાં કર્યું હતું. કયું પાપ? વાલા મિત્રો, તે સારા વિશે જૂઠું બોલ્યો કે તે મારી બહેન છે. આ અધ્યાય અહીં એક બહુ મહત્વના કારણસર મૂકવામાં આવ્યો છે. ઈસાકનો જન્મ થાય
અને તેને આશીર્વાદ મળે તે પહેલાં ઇબ્રાહિમ અને સારાએ આ પાપનો સામનો કરવો પડ્યો. મિત્રો, જ્યાં સુધી આપણે આપણા જીવનના પાપોનો સામનો કરવા તૈયાર ન હોઈએ ત્યાં સુધી આપણા માટે કોઈ આશીર્વાદ નથી. આવો ઉત્પત્તિ 20:1-2 વાંચીએ. પછી ઇબ્રાહિમ ત્યાંથી નેગેબ દેશ ભણી જઈને કાદેશ તથા સૂરની વચ્ચે રહ્યો અને તેણે ગેરારમાં મુકામ કર્યો. અને ઇબ્રાહિમે પોતાની સ્ત્રી સારા વિશે કહ્યું કે તે મારી બહેન છે. અને ગેરારના રાજા અબીમેલેકે સારાને બોલાવી લીધી. ભલાવો, આ બહુ રસપ્રદ છે કે આ સમયે સારા લગભગ 90 વર્ષની હતી, પણ તે સુંદર હતી. ઇબ્રાહિમ આ દેશમાં દક્ષિણ તરફ કાદેશ બર્નેઆથી પણ આગળ ગયો હતો, જ્યાં પાછળથી ઇઝરાયેલના લોકોએ મિસરમાંથી આવીને દેશમાં પ્રવેશ કરવા ઇનકાર કર્યો હતો. ઇબ્રાહિમ ગેરાર સુધી ઉતરી ગયો હતો અને તે ફરી સારાની બાબતમાં ખોટું બોલે છે. ઇબ્રાહિમ અને સારાના જીવનમાં રહેલું આ પાપ હલ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમને ઈસાક મળી શકશે નહીં. આ પાપ બહુ જૂનું છે. વાલા મિત્રો, તે માટે આપણે ઉત્પત્તિ 20:11 જોઈએ. અને ઇબ્રાહિમ બોલ્યો કે ખચિત આ ઠેકાણે દેવનું ભય નથી ને મારી સ્ત્રીને લીધે તેઓ મને મારી નાખશે, એવું ધારીને મેં એમ કર્યું. ઇબ્રાહિમ હવે અબીમેલેક સાથે વાત કરી રહ્યો છે. તે ખૂબ વ્યથિત હતો કે ઇબ્રાહિમે પોતાની પત્ની વિશે આવી ખોટી વાત કેમ કરી. ફરી એકવાર ઇબ્રાહિમ ઈશ્વર પર વિશ્વાસ કરી રહ્યો નથી. તેને લાગ્યું કે તે દેવ વિહોણી જગ્યામાં આવી ગયો છે, પરંતુ તેને ખબર પડે છે કે અબીમેલેક સાચા અને ખોટા વચ્ચેનો ફરક જાણે છે. અબીમેલેક નૈતિકતાને ખૂબ મૂલ્ય આપે છે અને સ્પષ્ટ રીતે ઈશ્વરને ઓળખતો માણસ છે. ઇબ્રાહિમ અહીં અબીમેલેકની હજુરમાં સાચો દેખાતો નથી. હવે 12મી કલમ વાંચીએ. વળી તે મારી બહેન છે એ પણ ખરું, એટલે મારા બાપની દીકરી પણ મારી માની દીકરી નહીં, અને તે મારી સ્ત્રી થઈ. ઇબ્રાહિમ હવે બધું ખુલ્લું કરે છે. તે કહે છે, સાચું કહું તો આ અડધું જુઠ્ઠું છે. સારા મારી બહેન પણ છે અને મારી પત્ની પણ છે. મિત્રો, 13મી કલમ જોઈએ. અને એમ થયું કે દેવે મને મારા બાપના ઘરમાંથી કાઢ્યો ત્યારે મેં તેને કહ્યું હતું કે જ્યાં જ્યાં આપણે જઈએ ત્યાં ત્યાં તું મારા વિશે કહેજે કે તે મારો ભાઈ છે. એવી કૃપા તું મારા પર કરજે. ઇબ્રાહિમને ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો નહોતો. તેથી જ્યારે તેઓ મુસાફરીમાં નીકળ્યા ત્યારે તેણે અને સારાએ એક કરાર કર્યો કે જ્યાં એવું લાગશે કે સારાના કારણે ઇબ્રાહિમને મારી નાખવામાં આવશે, ત્યાં સારા કહેશે કે ઇબ્રાહિમ તેનો ભાઈ છે. તેમને લાગ્યું કે આ રીતે ઇબ્રાહિમનું જીવન બચી જશે. તેમણે આ કરારનો ઉપયોગ મિસરમાં કર્યો હતો અને અહીં ફરી કર્યો. ઈશ્વર ઇબ્રાહિમની પ્રાર્થના સાંભળે અને તેને પુત્ર આપે તે પહેલાં આ પાપનો ઉકેલ લાવવો જરૂરી હતો. નહીં તો ઈસાક જન્મશે નહીં. આજે ઘણા લોકો એવા છે કે જે પોતાના જીવનના પાપોનું મૂલ્યાંકન કરતા નથી અને પરિણામે તેમના જીવનમાં કોઈ આશીર્વાદ નથી. પાપનો ઉકેલ આવ્યા વગર કોઈ આશીર્વાદ આવશે નહીં. 1 કોરિન્થી 11:28 અને 31 સંત પાઉલ લખે છે, પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી અને એમ કરીને રોટલીમાંથી ખાવું ને પ્યાલામાંથી પીવું. પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ તો આપણો ન્યાય કરવામાં નહીં આવે, પણ આપણો ન્યાય કરવામાં આવે છે
ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય. પ્રિય મિત્રો, ઉત્પત્તિના પુસ્તકના 20મા અધ્યાયમાં આ એક અત્યંત મહાન આત્મિક પાઠ છે. આવો આજે આપણે પણ પોતાની આત્મપરીક્ષા કરીએ અને ઈશ્વર એ પ્રમાણે કરવા આપ સર્વને મદદ કરે, એ જ મારી પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. સતવારો યુવાનો તમે ઈસુનો રાખો. સતવારો યુવાનો તમે ઈસુનો રાખો. જીવન દેવા આવ્યો રે ઈસુ આવની માહે. જીવન દેવા આવ્યો રે ઈસુ આવની માહે. જીવ તું અર્પણ માગે વહાલો ઈસુ આજે. જીવન અર્પો યુવાનો તમે ઈસુને આજે. સતવારો યુવાનો તમે ઈસુ. મિત્રો, આજના પાઠમાં આપણે શીખ્યા કે લોતે આકર્ષક લાગતી બાબતો પસંદ કરી. તેના પરિણામ તે ભોગવતો હતો અને દુઃખી પણ થતો હતો. છતાં તેમાંથી બહાર નીકળવામાં વિલંબ કરતો હતો. લોતની સ્ત્રીને ઈશ્વર પાપમાંથી છોડાવવા માંગે છે, પણ તેની ભૂલને લીધે તેનો વિનાશ થાય છે. મિત્રો, જો આપણે ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ અને પાપને આપણા મન અને હૃદયથી વહેલી તકે દૂર કરીએ તો આપણે ઈશ્વરના ન્યાય શાસનથી બચી શકીશું. મિત્રો, આજનો પ્રશ્ન છે, લોત સદોમમાંથી નીકળીને કયા શહેરમાં ગયો? A. બેથેલ, B. આઈ, C. સોઆર, D. ગમોરા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે B. લોત. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. ઈશ્વર આપને આશીષ આપે. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.